નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. ભુજના માથા પર ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. ભુજના માધાપર વિસ્તારમાં આ ઘટના બની છે. ઐશ્વર્યાનગરમાં 40 જેટલા બાળકોને અસર થઈ. તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. મંદિરમાં બટુક ભોજનનું આયોજન કરાયું હતું. ફૂડ પોઈઝનિંગ છાશ પીવાથી થયું હોવાનું અનુમાન છે. છાશ બનાવવા માટે દહીં બહારથી લાવવામાં આવ્યું હતું. તો ભુજના માધાપર ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. જો કે ઘટનાની જાણ થતાં તાત્કાલિક બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની અત્યારે સારવાર ચાલી રહી છે. બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ બાળકો જમ્યા હતા. જો કે અત્યારે આ તમામ 40 બાળકો છે જેમને સારવાર હેઠળ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. જીકે જનરલ હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યા. તો છાશ પીવાથી આ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું અત્યારે અનુમાન છે. અમે લોકોએ કાયમી બટુક ભોજન રાખી મંદિરે. તો ગઈકાલે પણ પ્રોગ્રામ હતો બટુક ભોજનનો. એમાં 90 જેટલા છોકરાઓ હતા અને 30 થી 35 જણા મોટા હતા. એમાં છે છોકરાઓ 32 છોકરા આપણે અત્યારે જીકેમાં દાખલ કર્યા. છોકરા નાની બેબી છોકરીઓ બધા, ને 8 જણા એ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. ને બાકી અત્યારે એના સિવાય પણ લગભગ ઘણો 20 છોકરા અત્યારે સોસાયટીમાં છે, જે રાતના નીંદર આવી ગઈ પણ પછી જે નીંદર ઉડી તેના પછી વોમિટ ચાલુ થઈ એ અમને સવારના 5 વાગે મેસેજ મળ્યા. ખાવામાં તો અમે જો દાળ ભાત અમે પોતે બનાવ્યા હતા, ને બુંદી અને દહીં બહારેથી લીધું હતું છાશ બનાવવા માટે.